ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આપણે આજે છીએ ઘરે, કારણ કે આપણે જવાનું વાડીએ. પપ્પા તૈયાર થઈ ગયા છે. મારી પપ્પાને જવાનું વાડીએ તુવેરમાં પાણી વાળવા. તમને તુવેર બતાવીએ મારી. તમને કોઈ દી તુવેર લગભગ વ્લોગમાં નથી બતાવી, તો આજ તુવેર બતાવી. તો પાણી વાળવા જવાનું હોય ને તો 9 વાગી જાય ને વ્લોગ એડિટ કરવાનું બાકી છે. જે આપણે કાલનો વ્લોગ એડિટ કરીશું હમણાં, પછી મૂકી દેવું. તો હે ને હાલો આપણે હવે વાડીમાં રસ્તામાં મળીએ, વાડીના રસ્તે. તો ત્યાં સુધી ભાઈ તો આપણે એવા પેલા કાકાની વાડીએ, પછી આપણી વાડીએ જવાનું. કાકાની વાડીએથી લેવાના બોલ બૂટ. એમાં કાંઈ ન હોય અહીંયા સમજો કાકાની કપા. નાકને લોક હોય ને તમે ઓળખતા જઈશો જ્યાં હોય ત્યાં. મહિલા કે નહીં ક્યાં ગયો? બાયણ ઉઘાડ વારી બહારથી ઉઘાડવાનું. આગળ પોતું બસ. વાહ વાહ. નવા કે જૂના? જૂના ક્યાં પીડ્યા છે તો? કોઈ બી નો રહે જિંદગીમાં. કોઈ એમ કે થાકી જશે, વાત ખોટી છે. હું માનતો નથી. કોઈ એમ કે ને ભલા કન્નડાનો ફેરો કરવા જાવ ને તો જેમ ના પાડીએ એકવાર તો પહેરાઈ ગયા આપણે બૂટ કે ભાઈ. યસ આપણે ત્રાસ આવેલા ને આગળ પડે. હા હવે રેડી થોડીઓ આવી ગયો. આપણે ઉગી ગયા હી વાડી. કપા હે, આ કપા તુવેર નથી. તુવેર આપણે આવી આમાં પડી જવું બાકી. તો હાલો તમને એને તુવેર બતાવો. તેની બતાવો, પાણીની બતાવો. ત્યાં લગી આ નજારો જોવો તમે. ઉકાઈ ગયો કપાસ. આપણે આવી ગયા છીએ તુવેરમાં. પાછળ દેખાતું છે, આવું નહીં દેખાય. હા ભાઈ
તો હે ને જો પાણી આ કેરામાં જાય છે અને અહીંયા નીકળે છે પાણી. બોલો વચ્ચે પારો છે એવું છે ને. આ કેરામાં પાણી આવે અહીંયા નીકળે પાણી. અહીંયા લગી પહોંચી ગયું છે આ પાણી. હા અહીંયા શું આપણે 9 ને 16 ચાલુ કરી. અહીંથી પાણી પૂરી ગયું ગાઈસ. અહીંયાથી સાંભળો. શું હેલો ગાઈસ. આપણું નાક વરી ગયું છે અને આપણે બૂટમાં કરી ગયા હે કાકડા એ કાઢવા જોઈએ. ગાઈસ ફાર્મિંગ લાઈફ ઇઝ નોટ ઇઝી. અમે હી તમે હો એટલું યાદ રાખી હાલવાનું. ગમે એવું ઇમ્પોર્ટન્ટ કામ મૂકી નહીં અહીંયા આવવું પડે પહેલાં. જોયું તમે ને કેમેરા મેં ક્યાં ટેકાય તમને ખબર છે કોઈને બતાવું. અહીંયા ટેકાયો હતો કેમેરો એ રીતે આમ રાખ્યો હતો. અમારી પાસે ગિમ્બલની સુવિધા ન હોય ને અત્યારે. નાકું વાર લીધું હે. પાણી પી લઈ. ધીસ ઇઝ ફ્લાવર્સ. જો હેલો આપણે આવી ગયા છીએ જમવા. બેસી ગયા છીએ જમવા. અત્યારે પાણી ચાલુ છે. હું અત્યારે એક જ બેઠો હોઉં. પપ્પા હજી બાકી છે જમવાનું બાકી છે ને કારણ કે ફૂટી જાય ને એટલે બહુ દખ પડે છે. ચાલો રહેવું જ પડે છે ભેગું. તો હાલો જમવા. કિસોડાનું શાક છે, ડુંગળી છે, રોટલી, ઠંડી છાશ ને એક મરચું. ખાવું હોય તો તમે વી આવો હું ખાઈ લઉં બરાબર. તો હે ને પપ્પાને ભેગું રહેવું પડે એમ હે ને એટલે એ પછી ખાઈ લે હે ને હું પહેલાં ખાઈ લઉં. પછી એ જમવા બેસે તે હું કરાઈ અને એ જમી લે. બાય બાય હું જમી લઉં. ગાઈસ બે મૂર્ખા હિલાવે. બે ફ્રેન્ડ આપણા હિલાવે. દેખાતા હોય તો તમને હે ને બે હિલાવે. આપણી વાડી આવે. મને ફોન કર્યો મને કે હું આવું છું કે વી આવો જ. આગળ નાકા માડા ઉડાવી દેવા બેને. એક તો આપણા માસ્ટર શેફ ચાલો હે ને આવે એટલે દેખાડીએ ને. બે જણા આવ્યા હતા અહીંયા વાડીએ મારવા. હા ભાઈ મારી ભાષા શીખી ગયા બરોબર વારી બરોબર. હા ઘટે જ નહીં ને યાર.
ચા પાણી તો લઈ આવ્યો તો ચા પાણી હે તો તારે ચા મોરસ લઈ આવે ને ચા ખાંડ ને દૂધ ને તો લે અમને થોડી ખબર અહીંયા અમારે જરૂર ન પડે ચાની અમે હું કઈ એક ચા પીવું છું જેતપુર આ પપ્પા કંઈક ત્યાં બેઠા હો ને આમ તને જ ક્યાં દોડિયા હું મસ્તી ચા નું કે હે ભાઈ બસ એ કેટલાક જવું હવે ક્યાં જવું છે ને વારી લીધું અરે બેહો ક્યાં ભાગી ગયા બેહો એલા બેહો અરે 10 મિનિટ તો પોરો તો ખાવ માવ બહુ ખાઈ તા લગન એ તારો તો આપણે જઈશી નીક પાસે એટલે મને તોરિયા પાસે ભાગી ગયા 3:45 અને લાઇટ વહી ગઈ હતી એકવાર તો હજી 5 કેરા પીધા સવારે આપણે કેટલા 9:15 વાગે આવ્યા હતા ને હજી 5 કેરા 6 પીવે કેટલી વાર લાગે 8 કલાકનો પાવર હોય હજી 2 કેરા બાકી નીચે તો પહોંચી ગયા હી આપણે આવ્યા હી એટલે કારણ કે આપણે બપોરે ખાધું હતું તો થોડી ભૂખ હજી લાગી ગઈ પપ્પાએ રાખ્યું હતું થોડુંક ખાવાનું તો આપણે પાછું ખાઈ લઈ આપણે હે ને એ ધંધો કરીએ છીએ હા પગ દુખવા માંડ્યો મિત્રો આવું હે આમાં તો લાલ થઈ ગયા જો ગારાવાળા લાલ ને અહીંયા લાલ થઈ ગયું હે થોડી વાર પોળો ખાઈ લઈએ હવા નહીં કરી હજી કાલે આવવાનું થાય કાલે ઓફિસે એમથી જવાનું પપ્પા એમ કહે ને ઓફિસનો ફોન આપણી પાસે છે એવું લાગે તો આપણે હે ને જયેશભાઈને કહેવું આપણે ભાઈની દુકાન હે ને સંજયભાઈની દુકાન હે ત્યાં દઈ દેવું સંજય કાકા અત્યારે આવ્યા કાકા ચા લઈને આવ્યા હતા હું ભૂલી ગયો લોગ ઉતારતા ચા લઈને આવ્યા ચા પીધી અને એવાળા પણ ચા પીધી જો અહીંયા કપ પડ્યા જઈશે દેખાણો એક કપ દેખ અહીંયા પડ્યો તો હાલો આપણે થોડુંક ખાઈ લઈ એટલે હજી ડુંગળી નથી ખાધી લાગતી પપ્પાએ ડુંગળી એ ખાઈ બીજું ટિફિન ઊંધું વળી ગયું છે રોટલી અહીંયા રહી છાઈ છે હજી બધી પડી છે પપ્પાએ કંઈ ખાધું જ નથી શું છે હાલો તો આપણે ખાઈ લઈએ મરચું ખાઈ ગયા છે મરચું ખાધું ડુંગળી ન ખાધું તો હું ખાઈ લઉં તો એને આપણે પછી મળીએ ખાઈને તો આપણે જઈએ છીએ અત્યારે ઘરે લાઇટ વહી ગઈ છે અડધી કલાકથી લાઇટ વહી ગઈ છે આગળ જીબીએમ ફોન કરી હતી કે 1 કલાકમાં આવી છે હું સમજી કે ઘરે જઈએ છીએ પપ્પાએ રોકાઈ છે આપણે બધું લઈ જઈએ છીએ રોકાણ બોલવાની તકલીફ પડે એમાં બધું ભરાઈ ગયું ખાટા બ્લોગ ઉતારતો તો નહીં હાલો કાકા ભેગા આવેલા જઈએ તો કે મસ્ત માટી આ તો ભાઈ તમને જોવા મળે એવી માટી તમને ન જોવા મળે ભાઈ કાલનો બ્લોગ હજી અપલોડ નથી થયો સવારે 11 વાગ્યાનો કર્યો છે હજી અપલોડ નથી થયો બોલો 5G વી ગયું હા 5G નથી આવતું કે ગામ બહુ દૂર પડે 2 કિલોમીટર પડે 2 કિલોમીટર ઉપર એટલે 5G વી ગયું સારું નેટવર્ક જ નથી આવતું કરવું કેટલો કૂચો છે બાટલો નથી પડી ગયો ને બાટલો તો છે ક્યાં ગઈ હા પેઢી આપણી બીની કરી આપણી H2R હે ચાવી દીધી ને છે નહીં ચાવી ગાડી હું ક્યાં હાકી નહીં હોતી હાકી નહીં હોતા એની પાસે ધીસ ઇઝ કેળા કાકાની આયા બુસા કાકાની એ બુસા ને આપણી H2 એને બે ગાડી એકદમ નંબર 1 ગાડી
હું તો ચંપલ નથી પહેરી આવ્યો ઘરેથી, આમ જ આવ્યો તો, આમ જ જાઉં છું. ચાલો જવા દો. ચાલો મિત્રો, હવે એને શિયાળાની વાડી મળીએ, સાંજે વાડીએ જવાનું છે. તો આપણે કંઈક એન્ટ્રી કરીએ વાડીએ. તો બાય બાય. તો ગાઈસ હા, અત્યારે અહીં કોઈ ઈકો નાખી દીધો હે. દોસ્તાર આવ્યા હતા ને સવારે ઉપર, એ કહેતા હતા કે ઈકો નાખી દીધો. જોયું? અરે ભાઈ ઠેકાડી દીધો હું આખો. ઓહો હો, આખો ઠેકાડી દીધો. અહીંથી સ્લીપ મારી છે ઈકોએ એટલી, જો દેખાતી કારો પટ્ટો કરી નાખ્યો સીધો. ક્યાં હેઠ નાખી દીધો? રોડને ઓલા કાંઠે ડાયરેક્ટ. ભાઈ ભાઈ આવું થાય જો, આવું અમારે બ્લોગ જોવો ત્યારે જ આવું જોવા મળે, નહીં જ નહીં. સીધે લાવો તો એ તો કાંઈ થાય નહીં કરતો. ચાલો કાકાની વાડીએ જઈને સીધા મળીએ. તો મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે અને વાગી ગયા છીએ 7. તો અંધારું થઈ ગયું થોડું. લાઈટ પેટ ચાલુ હોય બાઈને એટલે ન લાગે અંતર. તો હે ને આપણે આવી ગયા છીએ ઘરે ને આપણે તમે જોયું તમને મેં ગાડી વધતી તમે જોઈ ને આખી રોડ ઠેકાણી દીધો હે. અને રોડ ઠેકાણી પાછો સામો કાંઠો હે ને ચડી ગઈ છોડી ગાડી. કેવી રીતે એ કહે છે વિચાર કરો. અમે જ્યારે વાડીએ ગયા ને ત્યારે ગાડી નહોતી. હા, આપણે સવારનો વાડીએ ગયા ને, સવારનો 9:30 વાડીએ ગયા ત્યારે એ ગાડી નહોતી. પછી આપણો બે ફ્રેન્ડ આવ્યા ને એને કીધું કે તમે આવ્યા ત્યારે આ ગાડી હતી, ઇકો ગાડી હતી. ત્યારે મેં કીધું ના એ તો નહોતી. તો એને કેટલા વાગે ખબર છે? લગભગ 11 વાગ્યાની આજુબાજુ છે ને કદાચ થયું હોય. એ થોડો આમ આ સાઈડમાં આવતી હતી ડાબી સાઈડમાં, અને આમ ત્રાસી કરીને તે જવા દીધી સામે કાંઠે ઉતારી દીધી, પછી આમ ચડાવી દીધી. વિચાર કરો એ કેવો ડ્રાઈવર છે. એ કદાચ છે ને એ એને ઓલામાં જોબ કરતો હોય છે, પાયલેટ હશે કદાચ, એટલે જ ગાડી આખી ઉડાડી એણે. તો એ ગાડી તમે જોઈ લેજો અત્યારે, તમે બતાવી હરખી 2 વાર સ્કીપ કરી લેજો તમ તારે. તો આ વિડીયોને આઈને પૂરો કરી દઈએ અને વિડીયો એડિટ કરી લઈએ હવે, કારણ કે ટાઈમ થઈ ગયો હવે, પછી થોડાક થાકી જઈએ એટલે. અને પાછું કાલે આવવાનું જ છે આપણે પાણી વાળવા. તો હાલો આપણે હવે એને આ વ્લોગને અહીંયા જ પૂરો કરી. તો વિડીયોને લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય એન્ડ જય શ્રી કૃષ્ણ.